ગીર સોમનાથ જિલ્લામાં શરીર સંબંધી અને પ્રોહિબિશનના ગુના આચરતી સંગઠિત ગેંગ વિરુદ્ધ પોલીસે લાલા કરી છે. ભય ફેલાવતી 7 સાગરીતોની ટોળકી વિરુદ્ધ પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેંગ લીડર પર સકંજો કસવામાં આવ્યો છે. ટોળકીના મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બામણિયા ઉંમર વર્ષ 28 રહેવાસી કોબ ઉના સામે છેલ્લા 10 વર્ષમાં 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ આખી ગેંગ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો અને પ્રોહિબિશન સહિત કુલ 30 ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં 7 આરોપીઓ સામે ગુનો, 5 પોલીસ સકંજામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે મિલન અર્જણભાઈ બામણિયા અને વિજય કુંભાભાઈ પરમારને પોલીસે હસ્તગસ્ત કર્યા છે. ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી, હાર્દિક ઉર્ફે હાદો બારૈયા અને અક્ષય મેણસીભાઈ બામણિયા અગાઉના ગુનાઓમાં ઓલરેડી જેલમાં છે. રવિ બચુભાઈ બામણિયા અને કીર્તિ રાજુભાઈ બામણિયાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજી પી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ એસવી રાજપૂત, ઇન્ચાર્જ પીઆઈ એસી સિંધવ અને પીએસઆઈ એચએલ જેબલિયાની ટીમે ઈ ગુજકોપની મદદથી અતિ ગુપ્ત રાહે માહિતી મેળવી આ ઓપરેશન પાર પાડ્યું છે.